ગુડ મોર્નિંગ. અત્યારે જનરલી ઘણા બધા વિદ્યાર્થીઓને એક આવો પ્રશ્ન હોય છે કે મારા મમ્મી કે મારા પપ્પા મને આખા દિવસમાં 1 કલાક 2 કલાક જે ભણવાનું કહે છે ને એ કેમ કહે છે. એટલે મારે ઘણા બધા વિદ્યાર્થીઓને મળવાનું થયું તો ઘણા બધા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન હતો કે યાર મમ્મી પપ્પા મને ભણવાનું તો ના કહેવા જોઈએ, આ તો મારી લાઈફ છે, મારે જોવાનું, મમ્મી પપ્પાને શું. તો આવો જ એક પ્રશ્ન બહુ બધા વિદ્યાર્થીઓનો હતો ને એ લોકો એક વખત ટીચર પાસે ગયા. પ્રશ્ન બસ સિમ્પલ હતો. બધા વિદ્યાર્થીના મનમાં એક જ હતું કે હું 9મામાં છું, હું 10મામાં છું, પણ હું એટલો તો સમજદાર છું કે મારું હું જોઈ શકું. આવું બધાને હોય, જનરલી તમારી લાઈફમાં તમને હોય. અને તમને બધાને કોને કોને મમ્મી પપ્પા ભણવાનું કહે છે કે બેટા ભણવું જોઈએ? યસ, ઓકે, ગુડ. તો આવી રીતે એક ટીમ બની હતી અને એ દરેક વિદ્યાર્થીઓ ભેગા થઈ અને ટીચર પાસે ગયા કે મેમ અમારા ભણવાથી અમારી લાઈફથી મમ્મી પપ્પાને શું ફાયદો? મારી લાઈફ મારી છે, મારે જોવાની. આવો વિચાર અનેક વિદ્યાર્થીઓને આવતો જે અત્યારે બહુ બધા વિદ્યાર્થીઓને આવતો હોય છે. તેમના મેમે એવું કીધું કે ઓકે, તમે લોકોની વાત છે, ચલો તમે બી સાચા હશો કદાચ. તેમના મેમે એક પ્રયોગ કરવાનું કીધું કે એક કામ કરો આજે, અને આ પ્રયોગ તમે બધા પણ ટ્રાય કરજો. આજે તમે બધા ઘરે જઈ તમારા પેરેન્ટ્સને એક પેજ આપજો, એમાં ઉપર નામ કે એવું કંઈ ન લખતા, અને પેરેન્ટ્સને ખાલી એટલું કહેજો, મમ્મીને કે પપ્પાને કે બંનેને, કે તમને શા માટે ભણાવે છે એ લખી આપે, ખાલી લખે. જેવું એ મેમે એ કામ સોંપ્યું, બહુ બધા વિદ્યાર્થીઓ લખાવી અને બીજા દિવસે આવ્યા. મેમે કીધું હતું કે કોઈએ વાંચવાનું નથી, વિદ્યાર્થીએ એ વાંચવાનું નથી. બધા વિદ્યાર્થીઓએ ભેગા થઈ એક આગળ મેમ પાસે જમા કરાવ્યા. મેમે બધા પેજ એક પછી એક ક્લાસની સામે ખોલવાનું નક્કી કર્યું. મેમ પહેલું પેજ ખોલે છે, એક મમ્મી લખે છે કે બેટા હું તને એટલા માટે ભણાવવા ઈચ્છું છું કે મેં જે દુઃખ જોયું એ તારા ભવિષ્યમાં તું ન છોડે. બીજા એક મમ્મી લખે છે કે બેટા હું તને સૌથી સારો ઓફિસર બનતા જોવા ઈચ્છું છું. તો કોઈ એક પપ્પા લખે છે કે મેં બહુ બધી મહેનતથી તારા સારા ભવિષ્યના સપના જોયા છે કે જે વસ્તુ એ લોકો નથી કરી શક્યા એ એમનો છોકરો કે એમની દીકરી કરી શકે. એક પપ્પા લખે છે કે હું સવારથી નીકળું છું એ સપના સાથે, અને કોઈ દિવસ થાકીને ઘરે એટલે નથી આવતો કારણ કે મારે તને આગળ વધતો જોવો છે કે આગળ વધતી જોવી છે. તો આખો ક્લાસ એક સ્તબ્ધ થઈ ગયો. દરેક વિદ્યાર્થીને એક વિચાર હતો કે મમ્મી પપ્પા અમને ટોકે છે અને અમને ભણવાનું કેમ કહે છે. આમાં ક્યાંક ને ક્યાંક મમ્મી પપ્પાનો અલગ સ્વાર્થ હશે. પણ જ્યારે મેં બધા પેપર વાંચ્યા ત્યારે બધા ક્લાસની અંદર બેસેલા દરેક વિદ્યાર્થીને એવું થયું કે ખરેખર અમારા પેરેન્ટ્સ એ અમારા માટે ખૂબ જ સારું વિચારે છે. એક સાધારણ ઘરના મમ્મી લખે છે કે હું હજી બીજા 2 ઘરના કામ વધારે કરીશ, પણ તને દુનિયાની અંદર સારી જગ્યા પર જોવું એ મારું સૌથી સારું સપનું છે. તો આવા અનેક મમ્મી પપ્પા એમના સપના સાથે તમને ભણાવે છે. આ બધી વાત ટીચરે વાંચી અને ટીચરે પણ પછી નક્કી કર્યું અને કીધું કે આજથી હું તમને કોઈ હોમવર્ક નહીં આપું, પણ એક વસ્તુ યાદ રાખજો કે તમારે તમારા મમ્મી પપ્પાના સપના માટે, તમારા સારા ભવિષ્ય માટે આખા દિવસમાં તમને એવું લાગે ને કે આટલું ભણવું જોઈએ એટલું ભણજો. અને મેં ત્યારથી હોમવર્ક આપવાનું બંધ કર્યું, પણ બધા વિદ્યાર્થીઓ રોજ જેટલું પણ સ્કૂલની અંદર ચાલે ને એટલું એ જ દિવસે તૈયાર કરતા હતા. તો આ વાત એ બધા વિદ્યાર્થીઓને તો સમજાઈ ગઈ. તમારા બધાનું શું કહેવું છે એ ધ્યાન આપજો ને. ધન્યવાદ. જય સ્વામિનારાયણ.